અંકલેશ્વરમાં કાર ભાડે મૂકવાને બહાને છેતરપિંડી કરનાર 35 કાર માલિકોએ સાથે છેતરપિંડી કરનાર 4 ઇસમને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. બનાવની વિગત અનુસાર ગત ડિસેમ્બરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કાર ભાડે રાખવાના બહાને છેતરપિંડીનો મામલો નોંધાયો હતો. જેમાં કંપનીમાં અને સરકારી કચેરીમાં કાર ભાડે મૂકવાની લાલચ આપી કાર ગાયબ કરનાર 4 ભેજાબાજ સામે આખરે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. દડાલ ગામના ફૈઝાન શેખ અને જાવેદ શેખ સહિત 4 સામે 1.45 કરોડનો 36 કારના સગેવગે કરી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી હતી. પિતા પુત્રની જોડે એક 35 વ્યક્તિ ઉપરાંત અન્ય કોને જોડે વિશ્વાસઘાત કર્યો છે તે અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક પોલીસ કુલ 36 ગાડીઓની કિંમત ₹1.45 કરોડ રૂપિયાની ગાડી સગેવગે કરી પોતાના અંગત આર્થિક લાભ લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ફૈઝાન જાવેદ હુસેન શેખ, સલીમ મંસૂરી અને ઇસ્માઇલ મરઘી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી હતી. જે અંગે બી ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.કે. રાઠોડ તેમજ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી અને જે કાર કૌભાંડ વચેટિયાઓની ભૂમિકા ભજવનાર મોહમ્મદ ઇસ્માઇલ મોહમ્મદ ઇઝરાઇલ રાઈન રહે સારંગપુર મૂળ બિહાર, વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ રાઓલજી રહે તવરા ભરૂચ, રાકેશ અર્જુન વસાવા રહે ગોહવાલી અને ઝઘડિયા અને મોઇનભાઈ અબ્દુલભાઈ મુસાભાઈ શેખે નિકોર ભરૂચ ધરપકડ બી ડિવિઝન પોલીસે કરી હતી. તેમની પૂછપરછમાં પોલીસ દ્વારા પ્રાથમિક નોંધાયેલા ફરિયાદ 36 ગાડી પૈકી 21 ગાડી ભરૂચ નર્મદા જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પોલીસે રિકવર કરી લઈ આવી હતી. જ્યારે અન્ય મુખ્ય સૂત્રધાર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા. સમગ્ર ઘટના ગત 9મી ડિસેમ્બરના રોજ સામે આવી હતી. પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા પુત્ર ફૈઝાન જાવેદ હુસેન શેખને તેમના સલીમ મંસૂરી તેમજ ઇસ્માઇલ મરઘી સામે ગુનો નોંધાવ્યો હતો. જે પૈકી ઇસ્માઇલ મરઘીની પોલીસે હાલ ધરપકડ કરી છે. જ્યારે પિતા પુત્ર ફૈઝાન જાવેદ હુસેન શેખને તેમના સલીમ મંસૂરી ફરાર રહેતા પોલીસ તેને વોન્ટેડ જાહેર કર્યા છે. ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ ઝડપભેર શરૂ કરતા કાર ગુમાવનાર માલિકોની જુબાની અને ટેકનિકલ સર્વેલન્સ વડે પ્રાથમિક 4 વચેટિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસે આઈશર ટેમ્પો, બોલેરો, ઇકો, આર્ટિકા, ટેરેનો અને ટ્રેક્ટર સહિત ગાડીઓ રિકવર કરી છે. પોલીસ તપાસમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત અન્ય જિલ્લામાં ગાડી વેચી દીધી હતી કે પછી ગીરવે મૂકી હોવાનું સામે આવી રહ્યું છે.